હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વિડીયોમાં. કારણ કે આજનો વિડીયો છે થાઈલેન્ડ ટ્રીપ પર. અમે રિસેન્ટલી હમણાં થાઈલેન્ડ ટ્રીપ મારી હતી, એટલે તમારા લોકોના ઘણા બધા ક્વેશ્ચન હતા કે બધા ક્વેશ્ચનને કવર કરો એક વિડીયોમાં. તો ફાઇનલી આ વિડીયો આવી ગયો છે. અને જો તમે થાઈલેન્ડ ટ્રીપ મારવાનું વિચારતા હોય ઇન ફ્યુચર, કાં તો તમારે બધું જાણવું હોય, તો તમે એક સાચા વિડીયોમાં આવી ગયા છો. અને તમને આમાં ઇન્ટરેસ્ટેડ નથી થાઈલેન્ડની ટ્રીપ હોય તો તમે સ્કીપ કરી શકો છો, કારણ કે આમાં બધી થાઈલેન્ડની જ વાતો થવાની છે. તો વાત કરીએ અત્યારે આપણે પ્લેસની, તો થાઈલેન્ડમાં મેં કયા કઈ જગ્યાએ ફરવા ગયા હતા. પહેલા તો ગયા હતા અમે કરાબી, ધેન ગયા હતા ફુકેટ અને ધેન ગયા હતા બેંકોક. તો સૌથી પહેલા વાત કરીએ કરાબીની. કરાબી બહુ એટલે બહુ બ્યુટીફુલ લોકેશન છે, વન ઓફ માય ફેવરિટ ઇન થાઈલેન્ડ. અને એકદમ બીચવાળી વાઇબ છે, અહીંયાની સ્ટ્રીટમાં તમને મજા આવશે. અને મને ખરેખર હજી કરાબી દિમાગમાં નથી, કારણ કે મને બહુ મજા આવી ગઈ. ધેન અમે ગયા હતા ફુકેટ. ફુકેટમાં મસ્ત માહોલ છે, કરાબીની જેમ જ લિટલ બીટ સિટી લાઈફ આવી જશે. અને પછી ગયા હતા અમે બેંકોક. હું જ ભૂલી જાઉં, બોલો. અને બેંકોકમાં ખરેખર આમ મજા તો આવી, પણ ફુકેટ અને કરાબીના કમ્પેરમાં મને બેંકોકમાં થોડીક ઓછી મજા આવી. અને મને ઓલરેડી અહીંયા બધા લોકોએ જે લોકો ગયા છે એને કીધું હતું કે બેંકોક તું સ્કીપ કરી શકશો. તો મારો એક્સપિરિયન્સ એવો છે કે મને ફુકેટ અને કરાબીમાં મજા આવી. બેંકોકમાં મજા તો આવી છે, પણ એ સ્કીપ કરવો બી તો તમે કરી શકો છો એમ. અને તમારી પાસે જો વધારે દિવસો હોય અને વધારે બજેટ હોય તો બેંકોક તમે કવર પણ કરી શકો છો. પણ ફુકેટ અને કરાબી મસ્ટ ત્યાં તો જાજો, કારણ કે મારો એક્સપિરિયન્સ કહે છે. અને થાઈલેન્ડમાં આ 3 કીધા, એના સિવાય લગભગ પત્તાયા છે અને બીજા બી લોકેશન છે, એનો મને આઈડિયા છે નહીં. પણ જેટલા બીને તમે પૂછશો ને તો તમને ફુકેટ અને કરાબીનું કહેશે કે આ 2 જગ્યાએ તો જે આમાંથી સ્કીપ કરવા જેવું નથી. પછી જેને એડ ઓન કરવું અમારી જેમ બેંકોક એ કરી શકે છે. લાઈક અમારે પહેલા પેકેજ હતું લાઈક 7 ડેઝનું, પણ અમારે એક્સ્ટ્રા દિવસ જોતા હતા, કારણ કે મારું એવું માનવું હતું બેંકોક કોઈ દિવસ જાય કે નહીં મને આઈડિયા છે નહીં. ત્યાં છે તો જી આવું, પણ ત્યાં જયા પછી મારો એક્સપિરિયન્સ એવો હતો કે તમે સ્કીપ કરવું હોય તો કરી શકો છો. તો હવે ગુજરાતી છીએ તો મેન આપણો મુદ્દો હવે આવ્યો છે ફૂડનો. કારણ કે ગુજરાતી ગમે ત્યાં જાય એ પોતાનું ફૂડ ગોતતો હોય, કાં તો મનપસંદ ફૂડ ભાવી ગોતતો હોય. તો વાત કરીએ થાઈલેન્ડમાં ફૂડનું કઈ રીતનું છે. તો અમે લોકો તો ઘણા બધા થેપલા, પછી એક દિવસ ચાલેલી સૂકી ભાજી, પછી ઘણું બધું આપણે ગાંઠિયા, નાન, ત્યાં ઘણું નમકીન બધું લઈને ગયા હતા. અને અમે એવું વિચાર્યું કે અહીંયા કદાચ આપણને પ્યોર વેજ ન મળે, કારણ કે અમે નોન વેજ કાં તો એગ કન્ઝ્યુમ નથી કરતા. એટલે આપણી પાસે ઓપ્શન એક તો ઓલરેડી લિમિટેડ હોય કે પ્યોર વેજ અહીંયા મળવી જોઈએ તો જ ખાવું, અધરવાઇઝ નહીં ખાઈએ. પણ આપણી સાથે એવું બન્યું નથી, એટલે અમે બધું વસ્તુ ઘરેથી કેરીન કરી ગયા હતા કે કાંઈ વસ્તુ ન મળ્યું તો શું કરશું. પણ આપણે કરાબી, ફુકેટ, બેંકોક બધી જગ્યાએ છે ને આપણને પ્યોર વેજ ફૂડ મળી ગયું હતું. એટલે એ આપણે બિલકુલ બી ચિંતા રહી હતી નહીં. પણ બેકઅપમાં બધું ફૂડ લઈ ગયા હતા. અને બેકઅપમાં તમારે આ બધું ફૂડ શું કામ લઈ જવું જોઈએ ને એનું રીઝન તમને કહી દઉં. કારણ કે આપણે ઇન્ડિયામાં કેવું છે કે આપણે 300 મીટર કે 500 મીટર આપણે બધું વસ્તુ ખાવાનું મળી જાય, આપણી પાસે વ્હીકલ હોય. અને ત્યાં કેવું થશે કે તમારી હોટલ ક્યાં છે ને એના બાજુમાં તમારી રેસ્ટોરન્ટ છે કે નહીં એ બહુ ડિપેન્ડ કરશે. સપોઝ એક જગ્યાએ અમારી હોટલથી 600 મીટર હોટલ નજીક હતી પ્યોર વેજવાળી રેસ્ટોરન્ટ, તો ત્યાં અમે ચાલીને જતા. હવે એક જગ્યાએ અમારી પાસે 1.5 કિલોમીટર હતી. એટલે બહુ ફરક પડશે ક્યાં તમારી હોટલ હોય. બાજુમાં હોય તો તમે ઇઝીલી તમારા ફૂડની કોઈ ચિંતા નથી. 3 કિલોમીટર દૂર હોય અને ક્યારેક તમને એવું થયું કે ભાઈ આજે ત્યાં છે ખાવા નથી જવું, તો તમે ઘરથી ફૂડ લઈ ગયા છો, એ તમારે બહુ સારું રહેશે. અધરવાઇઝ ફુકેટ, કરાબી અને બેંકોક ત્રણેય જગ્યાએ અમને ફૂડ મસ્ત મળી ગયું, પ્યોર વેજ મળી ગયો. ઇન્ડિયાથી ક્યાં તો ઇન્ડિયા કરતાં સારો ટેસ્ટ બી ત્યાં તમને મળી જશે. ટેસ્ટમાં કોઈ ચિંતા છે નહીં. પણ બેકઅપ છે એટલે હું તમને ગુજરાતી તરીકે એમ કહું છું કે કેવું નહીં પડે, કારણ કે તમે હું કહીથી ડબલ બેકઅપ લઈ જશો. એટલે ફૂડનું આવી વસ્તુ રાખજો. બધા લોકો કહે ને ત્યાં મળી રહેશે, ત્યાં મળી રહેશે, પણ ત્યાં ક્યાં મળી રહેશે ને બહુ ડિપેન્ડ કરે છે. કારણ કે 5 કિલોમીટર દૂર હોય તો એવરી જે બી ટાણ હોય એ ટાણે તમે 5 કિલોમીટર ખુરશીએ સાથ દેવાનો છોડી દીધો છે જિંદગીમાં. ક્યાં વાત ઉપાડતા, વાતે ભૂલાઈ ગઈ. બોલો. હા, તો તમારા હોટલથી રેસ્ટોરન્ટ કેટલી દૂર છે એ બહુ ડિપેન્ડ કરશે. અધરવાઇઝ તમારું લક રહ્યું. મારા ઘણા ફ્રેન્ડને એવું હતું, હોટલ અહીંયા હતી, 100 મીટર પછી રેસ્ટોરન્ટ, તો એને એ લોકો એમ જ કહેશે ભાઈ ઓહો ત્યાં ફૂડનો કોઈ ચિંતા જ નથી. પણ અમુક રેસ્ટોરન્ટ તો મારે 3-3 કિલોમીટર દૂર હતી. એટલે હોટલ ક્યાં આવે એ બહુ ડિપેન્ડ કરે છે. એટલે આ રીતે તમે કરજો. ફૂડની વાત હતી, એમાં એક વસ્તુ એડ ઓન કરવાનો રહી ગયો કે આપણે જેવી રીતે અહીંયા કાંઈ બી વસ્તુ લેવું હોય તો આપણે ડીમાર્ટ છે, તો એવી રીતે ત્યાં સ્ટોર છે 7-Eleven કરીને. તો ત્યાંથી તમારે જે બી વસ્તુ બાય કરવું હોય તો રિઝનેબલ ભાવે છે ને મળી જશે. કારણ કે થાઈલેન્ડની વધારે પડતા ટુરિસ્ટ આવતા હોય તો અમુક જગ્યાએ અમુક વસ્તુ મોંઘું મળવાની શક્યતા વધારે છે. એક્ઝામ્પલ લઈએ કે હોટલમાંથી મેં એક જગ્યાએ લીધું હતું 50 બાથ, એટલે આપણા 125 રૂપિયાનું મેં પાણીની એક સિંગલ બોટલ લીધી હતી. એટલે ત્યાં મને સમજાઈ ગયું હતું કે ભાઈ હોટલમાંથી હવે પાણી આપણે પરચેસ કરવાનું થતું નથી. હું 7-Elevenમાં વહી ગયો, ત્યાં મને પાણીની બોટલ આપણે સેમ જ કહી શકો કે આપણે 20 થી 25 ઇન્ડિયન રૂપીઝમાં મળી ગયો.
એટલે ગણો તો 7 થી 8 બાથમાં. તો આવી રીતે તમને 7-11 ઉપયોગી થઈ શકે છે. અને અહીંયા ઘણી બધી અહીંયા વેજ અને નોનવેજ બધી આઈટમ મિક્સ જ છે, કારણ કે એ લોકો થાઈલેન્ડના ત્યાં વેજ ઓપ્શન માનતા જ નથી, એ લોકો નોનવેજ જ કન્ઝ્યુમ કરે છે. એટલે ત્યાં તમને વેજમાં ઘણી બધી ચિપ્સ હોય, સોડા હોય, પાણી હોય અને ચોકલેટ જોઈને લેજો, વેજ નોનવેજ મિક્સ હોય છે. તો ઘણી બધી વસ્તુ આવું પરચેસ કરવું હોય રિઝનેબલ રેટમાં તો 7-11 માંથી તમે ખાઈ પી શકો છો. હવે તમારા લોકોનો ઘણાનો ક્વેશ્ચન છે કે તમે થાઈલેન્ડ જ કેમ કન્ટ્રી સિલેક્ટ કરી ફરવા, બીજે ક્યાંય કેમ ન ગયા? તો આની પાછળની બેક સ્ટોરી એ છે કે અમે ફરવા જવાના હતા જાન્યુઆરીમાં, પણ અમારો કોઈ કારણોસર મેળ પડ્યો નહીં ફરવાનો. તો જાન્યુઆરી વહી ગઈ, ફેબ્રુઆરી વહી ગઈ, માર્ચ વહી ગઈ અને એપ્રિલ આવ્યા. હવે એપ્રિલમાં એવું હતું જે દુબઈનો ઓપ્શન હતો ને કેન્સલ થઈ ગયો, કારણ કે ઘણા લોકોએ કીધું ટૂરવાળાએ કે ભાઈ ત્યાં છે ને ગરમી બહુ છે એટલે તમે દુબઈ જાઓ નહીં. તો દુબઈ તો કેન્સલ થઈ ગયું, નકર અમારી પાસે દુબઈ ઓપ્શનમાં હતું, અમે ત્યાંનું બી વિચારતા હતા. પછી જે બી કન્ટ્રી હતી ને એમાં અમને બેસ્ટ થાઈલેન્ડ લાગ્યું, કારણ કે ઘણા લોકોના રિવ્યુ લીધા, અમે તો પેલા ગયેલા નથી એટલે અમે થાઈલેન્ડ સિલેક્ટ કર્યું. હવે ઘણા એનો પ્રશ્ન એવો હતો કે અમારે પેકેજમાં જવું જોઈએ કે જાતે જવું જોઈએ બધું બુકિંગ કરીને એમ. તો સવાલમાં જવાબ છે કે ભાઈ પેકેજમાં જવું જોઈએ, જાતે બુક કરીને જવું હોય તો એમાંય જવું જોઈએ. જો તમે એક પ્રો ટ્રાવેલર હોય, મીન્સ કે તમે વધારે પડતું ફરતા હોય ને તમને ખબર પડતી હોય તો તમે પેકેજ વગર પણ જઈ શકો છો. પેકેજ વગર જશો તો બધું બુકિંગ થી લઈને બધું તમારા ઉપર રહેશે, ફૂડ વૂડ બધું. અને તમે જો પેકેજ કરાવો જેવી રીતે અમે પેકેજ કરાવીને ગયા હતા તો તમારે ફરવા માટે વધારે સમય રહેશે, કારણ કે કોઈ વસ્તુ તમારે મેનેજ કરવા નથી. જે તે કંપનીને તમે ટૂર કંપનીને તમે પેકેજ આપ્યો છે એ તમારું બધું હેન્ડલ કરશે, બુકિંગ એન્ડ ઓલ. તો તમે તમારો બધો સમય છે ને ફરવામાં તમે આપી શકશો, કોઈ વસ્તુનો હેડેક રહેશે નહીં. એટલે મેં તો ખાસ કરીને પેકેજમાં કરાવ્યું હતું, કારણ કે મારે ફરવામાં અને વ્લોગિંગમાં મારો સમય આપવાનો હોય. તો જેવી તમારી નીડ હોય એવી રીતે તમે કરી શકો છો. તો હવે વાત કરીએ કરન્સી એક્સચેન્જની, કારણ કે લોકોનો ઘણા બધા ક્વેશ્ચન હોય છે કે કરન્સી એક્સચેન્જનું શું છે, કારણ કે આપણે ઇન્ડિયન રૂપીસ છે ત્યાં થાઈલેન્ડમાં ચાલતા નથી, ત્યાં ચાલે છે બાથ. તો તમારે શું કરવું જોઈએ એ તમને લોકોને કહી દઉં છું, કારણ કે એક ટ્રીપ મારી એટલે થોડો ઘણો મને ખ્યાલ આવી ગયો કઈ રીતે આ બધું વર્ક કરે છે. પહેલાં તો 3-4 રીતુ છે. એક તો તમે ઇન્ડિયામાં કોઈ બી લોકલ શોપ હોય અહીંયા, એમાં તમે કોઈ બી તમારા રૂપીસ ટુ બાથ કન્વર્ટ કરાવી શકો છો. સેકન્ડ છે એરપોર્ટ, ત્યાં પણ ઘણી બધી શોપ હોય છે. થર્ડ હોય છે થાઈલેન્ડમાં આપણે પાનવાળાની જેમ દુકાન હોય, ત્યાં એટલી બધી કરન્સી એક્સચેન્જની દુકાનો છે, કારણ કે અહીંયા આખા દુનિયાના ટુરિસ્ટ આવે છે, એટલે ત્યાંથી બી તમારે થઈ શકશે. હવે તમારે શું કરવું જોઈએ, તમે અહીંયાથી 10-20 હજાર રૂપિયાના તમે બાથ તમે અહીંયાથી લઈ લેશો, એટલે તમે જ્યારે બી થાઈલેન્ડ પહોંચશો ત્યારે તમારે ઇમરજન્સીમાં કાંઈ બી વસ્તુ લેવું હશે, ખાવું હશે કે તમારે પેમેન્ટ કરવું હશે તો ત્યાં તમારી એક્સચેન્જની દુકાન ગોતવી નહીં પડે, કારણ કે 10-20 હજાર રૂપિયાના ઓલરેડી તમે બાથ કન્વર્ટ કરીને ગયા છો. અને બાકીના તમને એવું લાગે તો તમે ક્રેડિટ કાર્ડ તમારી પાસે હોય તો એ પણ એક્સેસ કરી શકો. અધરવાઇઝ તમારે કેશમાં પેમેન્ટ કરવું હોય તો અહીંયા ઘણી બધી દુકાન છે, અહીંયા તમને લોકલ સારો એવો રેટ આપશે. અને મેં લોકો સાથે સાંભળ્યું છે, લોકોએ મને ઘણી બધી ચેતવણી આપી છે કે એરપોર્ટ ઉપર તારે જોઈ તો જ કરાવજો, કારણ કે રેટ મોંઘો હોય છે. અને એ વસ્તુ કદાચ સાચી બી હશે, પણ મેં એક્સપિરિયન્સ કરી નથી એટલે હું ક્લેમ કરતો નથી, કારણ કે મને એવું લાગે છે એરપોર્ટમાં બધું મોંઘું હોય તો કદાચ રેટ બી મોંઘો આપતા હશે. પણ તમારે આવી રીતે તમારી કરન્સી છે ને એક્સચેન્જ કરાવવી જોઈએ. તો હવે વાત કરીએ આપણે ટ્રાન્સપોર્ટેશનની. હવે તમને એમ થતું હશે પેકેજમાં તો બધું ઇન્ક્લુડ હોય, હવે ટ્રાન્સપોર્ટેશન આપણે ક્યાં કરવાનું હોય, આપણે શેની જરૂર પડે? તો સપોઝ તમે પેકેજ કરાવ્યું છે, તમને સવારે 8 વાગે પિકઅપ કરી ગયા અને બપોરે સપોઝ 12 કે 2 વાગે તમને ડ્રોપ કર્યા, તમારું બધું જોવાઈ ગયું. જે અડધો દિવસ બચે છે એમાં તમારે જાતે કાંઈ ફરવું હોય તો તમારે વ્હીકલ જરૂર પડશે. હવે થાઈલેન્ડમાં તમારી પાસે કયા કયા વ્હીકલ અવેલેબલ? એક તો તમે ટેક્સી બુક કરાવી શકો છો, બીજું તમે ટુક એટલે કે આપણે ઇન્ડિયામાં રિક્ષા કહેવાય ને એમ. લોકોને બહુ ફેન્સી લાગે થાઈલેન્ડમાં જેમ ટુકમાં બેહવાનું, પણ અમે તો નાના હતા ત્યારથી જ બેઠા એટલે અમને કોઈ ફેન્સી ન લાગે, ખાસ કરીને ફોરેનરને લાગે, કારણ કે યુએસ છે, વેસ્ટર્ન કન્ટ્રીમાં ત્યાં ટુક એટલા બધા હોતા નથી. અને ત્રીજી ઓપ્શનની વાત કરીએ તો સ્કૂટી, તો તમે સ્કૂટી પણ બુક કરી શકો છો. સૌથી વધારે ભાડું હોય છે ટુકનું, ખબર નહીં કેમ એ લોકો ફેન્સી માને એટલે. પછી એથી થોડુંક ઓછું હોય છે ટેક્સીનું, અને એનાથી ઓછું હોય છે જે આપણને પોસાય સ્કૂટીનું, અને એનાથી બી ઓછું હોય છે જે મને પોસાય છે ચાલીને જવું. કારણ કે ત્યાં તમે જોશો ને તો ભાડા લાઈક સિટી વાઇઝ અલગ અલગ હોય છે, પણ અમે બેંકોકની વાત કરું તો ક્યારેક 1-1.5 કિલોમીટરના ઇન્ડિયન રૂપીઝમાં 400-500 પે કરવાનું રહે. એ પછી તમે ટેક્સી કરાવો કે સ્કૂટી કરાવો થોડોક જ ફરક હોય, કારણ કે ભાડા ફૂલ એટલે ફૂલ છે. એટલે 1 કિલોમીટર તો તમારે ચાલીને જવાનું જ રહેશે. બહુ આઘું હોય તો તમે કરાવો તો તમારે ફાયદો રહે, કારણ કે એટલું બધું આપણે ચાલી ન શકીએ. હવે વાત કરીએ કે કઈ એપ્લિકેશન તમારે જરૂર પડશે, તો બોલ્ટ ત્યાં ચાલે છે અને ગ્રેબ ચાલે છે. આ બે એપ્લિકેશનમાંથી તમે આ બધું વસ્તુ બુક કરી શકો છો. અને તમારે ખાવાનું ઓર્ડર કરવું હોય તો જેવી રીતે આપણે ઝોમેટો, સ્વિગી છે તો ત્યાં છે ને ગ્રેબ એપ્લિકેશન છે, જેમાંથી તમે ખાવાનું તમારું ઓર્ડર કરી શકો છો. અને ભાવ કરવાના મામલામાં છે ને થાઈલેન્ડ અને ઇન્ડિયન ભાઈ છે, કારણ કે ઇન્ડિયામાં જેવી રીતે તમે બધી વસ્તુ, ખાસ કરીને આપણી મમ્મી 1000ની વસ્તુ જે 80 રૂપિયામાં માગ્યા છો, તો થાઈલેન્ડમાં એવું જ છે.
ટુરિસ્ટના નામે તમને ભાવ બહુ એટલે બહુ ઊંચો કહેશે. કોઈ બી વસ્તુ લેવા જાઓ, ઇવન કપડાં હોય, ટેક્સી હોય કે કઈ બી પરચેસ કરતા હોય, એટલે કોઈ 50 બાથની વસ્તુ એને તમને 400 કહી શકે. તમારી કેટલી હિંમત છે નીચે લાવવાની એ તમારા ઉપર છે. ઇવન તમને 400 બાથ કોઈ ટેક્સીના કીધા તો એ તમને 150 બાથમાં બેસાડીને જશે. એટલે કેટલો ભાવ કરાવો એ તમારા ઉપર છે. બાકી લૂંટમાટ તો ભાઈ ભયંકર છે. તો જે પ્રશ્ન માટે ઘણા લોકો આતુર છે અને ઘણા લોકોની ડિમાન્ડ હતી કે ભાઈ તમે પેકેજ ક્યાંથી કરાયું અને કેટલા રૂપિયામાં પડ્યું એ ખાસ અમને કહેજો, તો ફાઇનલી આનો જવાબ આપી દઈએ. અને આનો જવાબમાં થોડીક હું ટાઈમ લઈશ, કારણ કે તમને લોકોને સમજાવું કે આ બધું કઈ રીતે વર્ક કરે છે. જે મારો એક્સપિરિયન્સ છે શેર કરું છું. ઘણીવાર કેવું લાગતું હોય કે અહીંયાથી પેકેજ લોકોને એમ લાગે સસ્તું છે, આનું મોંઘું છે, આનું મોંઘું છે, સસ્તું છે. પણ મને એવું લાગે છે પેકેજ સસ્તું મોંઘું કરતાં એમાં ઘણા બધા છે ને બીજા બી પોઈન્ટ જોવા જેવા છે. ઘણાની હોટલ નીચી હોય એટલે કે પ્રાઇસ વાઇઝ તો એનું પેકેજ ઓલરેડી સસ્તું પડે. ઘણાની હોટલ ઉપર હોય, ઘણામાં એમ્યુનિટીઝ વધારે હોય, ઘણામાં ઓછી હોય, ઘણાના દિવસો વધારે હોય, ઘણાના ઓછા હોય. તો આ બધા પોઈન્ટ તમારે ટ્રેક કરવા જોઈએ અને પછી તમારે પ્રાઇસ હારે તમારે માપવું જોઈએ. કારણ કે હું 8 દિવસનું હોય એની જગ્યાએ 15 દિવસનું કરાવી તો પેકેજ ઓલરેડી પ્રાઇસ અપ જાય તો તમને લાગે મોંઘું પડ્યું. તો આ બધા મુદ્દા ખાસ આના પ્રાઇસ ઉપર અસર પડે જ છે. તો એક ખાસ ધ્યાનમાં રહેજો, કારણ કે તમે ઓલવેઝ બધા સાથે તમે ટ્રેક કરશો કે ઓલાનું આટલા પડ્યું, ઓલાનું આટલા પડ્યું, મારે કામ આટલા પડ્યું, પણ કદાચ તમારી બેટર સુવિધા બી હોય. હવે બીજા પોઈન્ટ ઉપર વાત કરીએ કે તમારે આ પેકેજ કેટલા મળ્યું, એટલે કે અમારે તો આ પેકેજ અમારે ટિકિટ પ્લસ ત્યાંનું પેકેજ હોય ને એ અમારે ટોટલ પડ્યું છે અરાઉન્ડ 1,80,000 અને બીજા અમે ત્યાં વાપર્યા છે, ખાવામાં આવી ગયા. કારણ કે આમાં આ પેકેજમાં ઘણી વાર અમે ડિનર ઇન્ક્લુડ નથી કરાવ્યું, કારણ કે ત્યાંના મને ડિનરમાં બહુ મજા ન આવે. એટલે આપણે પ્યોર વેજ ગોતું એટલે ઘણું વાર ડિનરનો બી તમારે ખર્ચો રહેશે. એટલે બીજો ખર્ચો આપણે એડ ઓન કરીએ તો અમારું લાઈક પેકેજ ટિકિટ પ્લસ અમે જે વાપરીને આવ્યા એનું થઈને અમારે 2.5 લાખમાં પડ્યું છે. પણ ત્યાં તમે જાઓ તો લિટલ બીટ બધું તમને કોસ્ટ લાગશે જ, કારણ કે આપણા ઇન્ડિયાના 2.5 થી 3 રૂપિયા થાય ને ત્યારે એનો એક બાથ થાય. એટલે અહીંયા તમે સપોઝ જે વસ્તુ તમે જમતા હશો એનાથી ત્યાં વસ્તુ તમને કોસ્ટલી લાગશે. એક તો ડિમાન્ડ કે અહીંયા તમને બધી જગ્યાએ પ્યોર વેજ મળી જાય, તમારે જે ખાવું એ મળી જાય. અહીંયા ઓલરેડી શોપ બધી રેસ્ટોરન્ટ ઓછી છે તો ઓલરેડી ખર્ચો તમારે થશે. એટલે જ મેં તમને કીધું એક એસીમાં મારે પેકેજ એટલે કે ટિકિટ પ્લસ પેકેજ આવી ગયું અને મેં જેટલું વાપર્યા છે એ પ્રમાણે અમારા પેકેજની કોસ્ટ બને છે 2.5 લાખ. હવે મેં આનો રિયલમાં ખર્ચો કાઢ્યો નથી કે હું કેટલા વાપરીને આવ્યો છું, કારણ કે એવો ટાઈમ જ રહ્યો નથી. એની પહેલાં મેં વિડીયો બનાવી નાખ્યો. પણ મને એવું લાગે છે 2.5 લાખથી વધારે વાપર્યા છે, ઓછા નહીં વાપર્યા હોય. કારણ કે જે રીતના અહીંયા બિલ બનતા હતા એ પ્રમાણે આ એક કોસ્ટ બને છે. એટલે તમને ઉપરથી કોસ્ટ આમનો આપી દઉં છું કે 2.5 લાખ રૂપિયાનો અમારો ખર્ચો થયો થાઈલેન્ડમાં. બધું આવી ગયું. તો હવે વાત કરીએ કે મેં ખરેખર પેકેજ ક્યાંથી કરાવ્યું છે. મારો એક ફ્રેન્ડ છે વિરલ દેવાણી એનું નામ છે અને એની પોતાની કંપની છે જુનૂન ટ્રેકિંગ એન્ડ હોલિડેઝ. મેં ત્યાંથી પેકેજ કરાવ્યું છે અને એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી અને એમનો કોન્ટેક્ટ ડિટેલ્સ મેં ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી નાખેલું છે. એટલે તમે લોકો જો ઇન્ટરેસ્ટેડ હો તો તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો. બધી ડિટેલ ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આ હતો મારો થાઈલેન્ડના ટ્રીપનો એક્સપિરિયન્સ. જે બી તમારા ક્વેશ્ચન હતા મેં બધા લઈ લીધા છે અને જે બી મારો એક્સપિરિયન્સ હતો એ તમારી સાથે શેર કર્યો છે. અને જેવો મારો એક્સપિરિયન્સ હતો એવો તમારો થયો જરૂરી છે નહીં. તો આને રેફરન્સ વિડીયો તરીકે લેજો. અને બધાય ક્વેશ્ચન કવર કર્યા છે અને જે બી ક્વેશ્ચન કવર ન કર્યા હોય તો તમે આના કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. મને જ્યારે બી ટાઈમ રહેશે હું જવાબ આપી દઈશ, યા તો અલગ વિડીયોમાં જવાબ આપીશ યા તો કોમેન્ટમાં જવાબ આપી દઈશ. પણ જે બી બેઝિક ક્વેશ્ચન હતા એ બધા સોલ્વ થઈ ગયા છે. જો થાઈલેન્ડ જવું હોય તો આ વિડીયો તમે જોયેલો હશે તો તમારે બહુ મદદરૂપ થશે. કારણ કે મારે જે ક્વેશ્ચન હતા ને ટ્રીપ પહેલાં મેં એના જ ખુદના જવાબ આપ્યા તમારા અહીં સાચું કહું તો. અને આઈ હોપ કે તમને હેલ્પફુલ લાગ્યું હોય. જો ગમ્યું હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો. એવા મિત્રો સાથે શેર કરો જે થાઈલેન્ડની ટ્રીપમાં જવાના હોય અને થાઈલેન્ડની ટ્રીપનું વિચારતા હોય તો ફટાફટ જઈ આવો, કોઈ શંકા વગર. બહુ મજા આવશે. જે બી મેં શેર કર્યું છે એ 100% ટ્રુથ શેર કર્યું, કોઈ બનાવટી વાત નહીં કે આમાં મને કોઈ 5 રૂપિયા મળવાના છે નહીં. પણ મેં કીધું તમારે મદદરૂપ આવે એટલે ખાસ એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો. વાતું ગમી હોય તો સબસ્ક્રાઇબ કરો. મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. આવા વિડીયો જનરલી બનાવતો છું નહીં, પણ ટોપિક એટલા હતા સ્પેશિયલ વિડીયો જ બનાવવો પડ્યો હતો. કોઈ અધર વિડીયોમાં બનાવે તો તમારાથી ચૂકાઈ જાત. તો થાઈલેન્ડ જવું હોય થોડું ઘણું કમિશન આપજો આ વિડીયોનું. કાંઈ નહીં, મળે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય. હેપી જર્ની.